કાકા શું છે તાવની અસર થઈ જાય છે. તાવ કાકા આવતો તાવનો ગળદો મિલે ત્રણ વખત ફાટી જાય. ઓવા ફાટી જતો તું એ તો તમે મોઢા પડ્યા છો ને તે ઘરમાં બોલો હુનું થઈ ગયું છે. કાકી કોમ કરો પણ હેડો ખેતરમાં ઓટો મારી આવીએ. એટલે ઓટો ખાવ ઓવા ઊંઘી ના રહેવાના કે વધારે મોઢું પડાય એવું છે સંપદ આયન મારો હા જોડ્યો ઓટો માર્યો થોડો વોશ થાય કે શરીર તંદુરસ્ત રહે. ઓમ 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 જવાનું કુવા બાજુ આપણે. શબ્દ એ માના વાહ કાકા જો ખેતરમાં ફરીએ ને તો માઇન્ડ ફ્રી રહે. એવું છે ઓવા તાવ જતો રહે. નકર તાવને એક જ વખત ગળદો મેલવાનો ને ત્રણ વખત ફાટી જાય. બોલો હું ફાટી જાય તાવનું તાર શું કહેવાનું બીજું એ તો એનું મોન ના લાય. ઓવા થોડું વાતાવરણ જોઈએ ને ખેતરનું ખુલ્લું તો હવામાન સારું મળે ને તો જલ્દી વોશ થઈ જવાય. મોસમ ના પડી જવાય. આ લંબાયો વારે વાર નતું કીધું તને કાકે તો પેલા ખેતરમાં હજી પાણી સાકા. એવું છે ઓવા હા સીધી પૈને જ વાળવાનું. ઓવા તમને ગુલાબભાઈ આવો મજામાં કાકા વાર તો જો વારે તો જે પાછા વાહ તો જોયે જ છે અમે તો. આવું થયું છે મરસું ખાધું છે ના ભાઈ તાને તાવની અસર થઈ જાય છે કે તાવની અસર તો દવાખાને જવું હોય તો ખેતર હું લેવા નાઠા તો તો ફરિયાદ થોડો હમો થઈ જાય છે. આ મુયા પેન વાળી તક દૂધીને એવું જોવા જાઉં છું. એવું છે મને શું લાગે છે ખબર છે આ ઉતરાણ ઉપર સોટો સાખી જાય લાગે છે અઠા અઠા. સાચું તો ના ભાઈ આ છોકરા સોના રાખ્યો હોય તો પાછળ લાડવા ખાઈ જાય તો વધારે અલ્યા પણ ભલાદમી એક કે બે ખવાય પછી ના તો 10-15 ખાઈ જવાય. કેટલા ખાધા હતા? 10 ખાઈ ગયો 10 લાડવા લે પછી તું શું નતો લે ઘેર હાથ નતા કાતો હું તો કા ઘેર ઉતરાણ ના દાડા તો દાળ ભાત તો ખાધા જ નહીં વખત. ના લાડવા જોર ખોયો તો. તમે શું આડ્યા છો તે? હું દૂધી વાળી જોતા આવું કીધું. ના ના જોતા હોત. લેડો કાકા આપણે તો આબા ખેતરમાં જઈએ. આવજો તા આ મુયા તો એવા આવ્યા છે ઓવા સિંધુ જોઈ કાઢો દેજો દેજો લઈ દઉં કા હા લઈ જાઓ લઈ જાઓ. મોના ઉતરાણ ઉપર સાખી જ્યાં લાગો ચોટો. અરે આ નહીં સાખ્યો તો છે તો ખર્ચા મોદા કદી ના પડતા ને ઉતરાણ પછી જ છે મોદા પડ્યા. અરે તાવનું શરદી પકડી જાય તો ઠંડી કેવી પડે છે કાકે હેરોન જબ્બર થવાય નહીં કોઈ. તાને દેખા ને તો આવું થયો છે નો કા જોર વધ્યો છે આ તો. તાને આ તો બેહુ ખાઈ જાય ને આખો નાખો તો મોય જઈને વધા હતો. એવું છે ઓવા ગોડા મળે ના બધા કાકા તને શું વધત કરતા ને 12 વધે છે ને? કાકા તમારે તો કોઈ ખબર લેવાય આવતું નહીં. તો આવશું પડે પડે આજો કિશોરા થયા છે કાકા હારા થયા છે. આ તો કોઈ ના અડે હોય કંતો. કરંટ મેં કે સકા ઓવા ગુંડિયા ના આવે ને તાને આ શીકુલિયા જબ્બર નહીં થઈ. લડો તને ઘેર કાકા હજી મનાતું નહીં. તમે સોટો સાખી ગયા લાગો છો. સાચો નહીં ત્યાં કીધો તો વાહ આ કીધો તો સાખ્યો નહીં. આ તું કોટો જ ઓછી ગયા લાગી જાય. બેન આ બેહો હેડો તા. બેહા દેવા કાકા આવો બેહો. હા બેહા કાકા હું તને ઘેર જતા હું. હા જતા મને મન તો હા શરદી માથું એક તો ઉતરતું નહીં કોક કરવું પડશે આમ તો શરદી તો બે ચાકરી જાય છે પતંગ ઊંચવા જતા રહ્યા સવારે બારે એક ટાંગ ને પસ્તો બાર્યા જ નહીં. એ નતા કેતા કે અમે 300 પતંગ લાગ્યો ગુલાબજી તો હોઈ ગયા છે ને. એ ગુલાબભાઈ એ ઉભા તો ઉભા તો. આ લૂંટી લૂંટી થાશા કે એટલે ઊંઘ્યા હે તારે આવ્યો છે અંગજો. હા બુખાર તો થાય યાર પણ તાવ ને શરદી ને એવું થયું ને ઓછા લાડવા ખાધા જ ના હારું. ઓછાવાળી મસ્ત નાડુરી બને એટલે ખાઈ જમું તો પણ તમે તો પાછા ઘરે ના તો લેટવા છો. ઝાપોટે જ હે લાડવા. હા રે કાકા લૂંટવા જઈએ ને તે મથા કે જો હવારે બપોરે ટંગ ભેગા થયા બધો
ભેગા થયા જ નહીં કે ઉકેરામ તો અડતા રાખવું હતું જીગર વાહ હે દાબા લાયક નહીં લાયા છે યાર કેટલા પતંગ લૂંટ્યા તાને એટલા ઊંચ્યો નહીં ઘેર જ છો આજ તો આજે નહીં યાર ઉત્તરાયણ ના દાળ દેવતોના દાડા આમાં આનો કમજોરી આલે ને અમુક ભૂલી જ હોય છે પણ અડધું તો આમ ઉંમર થઈ ને કાકા ઓહો તાને હે કેટલા લૂંટ્યા વાહ તા લેટ લેટ કર્યો એટલે ભાઈ નેતા આવે છે હવે. પણ નાખે કોથળી બોજ દેતા હોય ના હારું કાકા એવું કરી દાખલ લઈ જાય પણ કોથળી બોધવા નાખો નહીં કોઈ થઈ બધું નાખી તમારા દૂધ અરે કોથળી તો ના લેવાય યાર પાઘડી આપો તાર આ નહીં તમારા ઉપર પાઘડી લાગે તાર તું મનાવજો બહુ શોર્ટ રૂમાલ ના આઈ લ્યો આઈ રે ના કોનું છે ભાઈ તમારું જ છે મારતું આવ્યું ને આ તો લેટ લેટ કઈ નાખ્યું છે ને હજી લેટ લેટ કરે છે ગોબર કાકા મન તો નહીં ગમતું બપોરની ખ્યાલ નહીં તો તમે યાર જરા છોકરા વાત એવું તને વામ વામ કરો છો લેટ આવે છે તો કાકા હેડજો વચ્ચે બધા મજામાં બે ડાયસ્કો નાખતા થઈ ગયા છો અમે વધારે દાડા ડાયસ્કો નહીં નાખો અમે અમારો પણ કરતો થઈ ગયો તમારો ઉંમર થઈ ને આમાં એ ઉંમર કોઈ નહીં તે તમે તો હજી મારા છે જણા છો કોક સારું બીજું લાઈન ખાઈ લ્યો એવું તો કારો મળીને લવિંગ એવું ખાવા રાખો એવું છે તાણ ખાસું અને થોડું લહણ ગરમ કરી ખોડીને ગરમ કરી દેવાનું ઓહો એ શું થાય શરદી બરદી મટી જાય થાકે ઉતરી જાય તાણ લડા મેં નીકળીએ પાછા અને દવા બવા લઈ આવજો પાછા હો એ હા રિપોર્ટ તો જઈને દવા લાવજો એક્સરે કરાવી જઈજો અને નાકનો ફોટો આવી જાય મોય એવું છે ઓહો કેટલી શરદી હા કાકા એને જોજો યાર ના રે માટો છોકરો એ કશો ના આવી ગયો પાછો હા તો પતંગ ખેંચી ખેંચી કોઈ થાક લાગે આવ્યો ગુલાબભાઈ શું છે શું કરો છો તબક બકરીશ ભાઈ તબલીગ પકડી છે ઓહો શું થયું તને તબલીગ પકડી છે તાવ આવી ગયો છે તાવ આવી ગયો છે ગજો અરે શું મેકું તું યાર તાવ જો ચોકન આવ્યો છે એ નહીં આપણ તાવ જો બ્યાવો તાવ છો આવે બ્યાવો તમારે તો ના આવે તમે જમ સાચેલા છો એટલે મને તો કશું નહીં થતું રોજ તમે તો શાખો છો હું તો તમારે ઉતારો તાવ નહીં ઉતારો માં તાવ ઉતારો તો આલુ દવા એ કોથી લાવી પીજો 50 વાળી કમ્પ્લેટ તાવ ઉતરી જા હું નહીં પીતું ભાઈ ચાલ ના સાંધો યાર આ મોજ બે મારી ગયેલા છે મોજ તાને ઓકે શાંતિ કેટલા પતંગ ઉડાડ્યા પતંગ તો ઘણા કાપી નાખ્યો એવું છે અમને આમ ખેંચતો તો અમને બોલો ઘણા કાપી નાખ્યો હું તો તાને હા એ કોઈ ખાધું તું દાડવા ખાઈ ગયો તો છેલ્લા 20-25 ખાઈ ગયા હતા 20 એવું છે કેવું છે શાંતિ દાડે નહીં જેમ કોરોના થયું છે ઓહો બુખાર થઈ જાય છે અમને ચેતા બે હજાર તમે તો કાલે તો દેખોણા જ નહીં છો કેમ પતંગ લૂંટતા હતા એમ તો રોજ્યો તો ના ગયા આ ઊંઘા તો ઉત્તરાયણ ના દર કેમ ના ઊંઘાય તમે પેલા ઉકેરામાં પતંગ લૂંટીને જાય છે ભાઈ તો દેખોણા જ નહીં દેખાડો જ નતો મોટો તમે હું શું થયું તે તાવ ને શરદી બહુ થઈ ગયું ભાઈ એ આવું કર તું યાર અરે ભાઈ નેટ આવે છે તે લેટિંગ કરાવવાનું હોય તાનું તાને વાત કરો છે તો આ લબડ્યું ને કાઢ લેવો બાર બાજુ તમારા પાઘડી આ આયરી પણ આ દોત્યું નહીં તમારો ધક્કન લ્યો હા તો ધોત્યો યાર બાકી ગુલાબભાઈ આવા ગંધાતા વેળા નહીં કરવાના આવું મન ના ગમે અમુક ગામમાં તો અંતર નથી હોય તો અમારા કે લાડવા ઓછા ખાઈએ પછી આ ગંધાતા ગુલાબ આ તને એકદમ કંધાતા થઈ જા અને બસ થઈ ગયું તો તમને થાય તો શું થાય શું થાય શરદી માથું બધું કશું નહીં થતો મન તો ના થાય તમે કોઈ ના થાય તમારે જ થાય છ માથું તાને આ ગંધાતું જતું પડી તે રહી ઉતર હારે એકદમ ઉતરાણ તમારે તો જઈ કેટલા પતંગ સગાયા ઠેકડા ભાઈ હું તો જો પતંગ લગાડ હું તો લૂંટું જ છું આટલી ઉંમરમાં ઊંટાતા છે
તાણે હું કરાય હું તો પેલા મેઘલા લૂંટીને આવતો તો સગાવતો તો રે હા એવું છે ઓહો હું થઈ યાર આવું કરશે આ લેટ લેટ કઈ નાખ્યું મને તમે તો આ હું નહીં ચાલ લેટ લેટ કઈ નાખ્યો આ તો નહીં નાખો હું આજે તમે નહીં નાખો ગંધા તા ગઈ રાતે હું તો જલ્દી થઈ થાય બસ છોકરા બાપ થયા અલે આ પાણી પાણી તો મગા ગુલાબભાઈ તમે આવું આ છોકરા અને પાણી બચા કે કાકા પાણી માટલું ખાલી થઈ ગયું એવું છે બીજું પત્તા છે કોરા આવે છે ડાયરેક્ટ પી લેતા હોય તો હવે પીવા જવું પછી એક અમાર શિયાળાનું ઘર મારું માટલા ઠરી ગયેલું હોય હા તો તમે બેહો તો હું પીને આવું તમે પીવા ના જો નકર બોરમાં ગુંગો પડ્યો હેલો અને કાકા ગંધા તો સાથ તો છો બિહાર જ બાજુ શીખ તમે ગંધા તો કરે છે પણ અમારા પછી ગુલાબભાઈ આ તો અહીં તમે મોર સુધી જો જબ્બર મેઠો મોડા છોકરા શું કહે છે પકડી લાવ્યો તો હું રસ્તા ખાતો થઈ જાય કાકા વાતો નહીં ખો ચંદ્રભાઈ આ જો રમતો તો બેહો ગંધા પાન બેહા છે આ મુરા લેટ આવ્યું હું તમે કા બેહા તો હરવો આ ગોરા બાબા કાઢવા યાર ના મૂલી ગયો તો વાઢો ને આ છોકરો છે તો હું કાકા તાર વાટવા ઓહો જબ્બર મેઠ હા, ઉતે ના હાલવા શીખવી. બેહો તેલ બાદ બેહો છો બેહો બે, બે. બેસો ઉલટી તો અહીં પાડા જ હોય. બરોબર બેહો કરંટ મેં કયો છે હજી કહો તાનો તમારા છોકરા પાસે મુરા એક નંબર હતા બેઠા હતા બાના એવું છે ઓહો એટલે વાર જોયો છે ભાઈ આ ઠેકડું છે નાખીને આયા ઠીકરું નાખીને હવે ફાટી ગયું છે ઓહો એ મુરા છે બેટા તો ખબર છે એ ચકા ભાઈ ભરજે. કહેજો કે બિયારણ જ લાવે મુરણ. આમ બિયારણ છે લાલા જાપાન થી લાયો તો જાપાન ના લાલા મોટા મોટા મુળા થાય એવું એમ ઓહો એમાં આવડા નાવડા હતા તો વાહ બેઠા નહીં જાપાન લાગતા ગયા તા વળી? તાણ પછી આમાં ગયા તા? ધ્યાનમાં ગયો તો એરમાં ગયા તા. એમાં તો બધું નહીં તા. અંદરો કપ બપ તો નહીં થઈ ગયો મગજમાં. વાયરી પર બાર ઉભા રહ્યા ને તો વાયરી પર રોણા હારે અને જેવા ઉતરે એમાં લાડવા ખાતા આઈએ. તાણ જાપાન માંથી લાડવા ખાધા પાછો હોય તો ના રે તો પેલું બગડી ગયેલું તેલ ને એવું વાપર્યું હોય કે ઘી ને એવું વાપર્યું હોય લાડવામાં ઈ મોત આલનારું તો થઈ ગયું છે તમે બગડે જેવું વાપતા હશે વાત કરો તાર મેં રૂપિયા સારા તો તેલ જીરો કરો લાગતા છો યાર હસન હતું કાયનું પણ સ્વાતિ લાયા તા. સરજી હતું પણ કાંઈ તબેલા મોં લાયા તો તબેલા વાળા નીથી ચોખ્ખું તાનો પણ આ ચિકન હું થયું આ સોટો સાખી લાગુ છું આ દુજ્યા, આ દુજ્યા, આ નાટક પર દુજ્યા, આ નાટક બોલાય. પર નાખી દે. બીજું કચ્યું નહીં આ રે ખરા ને આ એમને બગડી ગયેલું બળી ગયેલું તેલ વાપરીને ખાધું જીમો એ મત હાથ બેસી ગયો છે ને શરદી થઈ જાય છે તાણ આ જો કે આપલા ના ગોળી તો જીભ લોબી કરે બે આખી છે બે ભાઈ બે તાણ ચલો મારા ઉતાર છે મુરો લઈને નાખી દઉં ઘેર હો હો મુરો કે લેતો જાઉં છોકરો ખાવા તો ખાધો એટલે હું ખાતો છોકરો લઈ લઈ જાઉં કાકા છોકરો માટે હો અને દવા બવા હારી કરાવજેલા હો એ હારે હું લાઈટ જાઉં ચાલુ કરી દે, કરંટ. હક સોટી રહેતા. તો ચોટી નાખું એવું ના કરાય આપણે મોકલીને એવું ના કરાય કાકા હા કાકા શંભુભાઈ હમણાં એરિયા ખાઈ જશે એટલે વાંધા મેઠો હતો તો એવું છે તાન હું તો પંદરિયા જો બેઠો હે ખબર હે મોય લેટ નાખીને આયા હજુ મને ખબર કાંઈ આ એમાં ના આવે, આમ કરીને ઉતાવો છો એવું ના હોય છે. તારી દવા તો ખબર છે ના દારૂ સારું ના પીવા દે એક કોથળી પીજો કે હાલ ઉતરી જાય હું ઘેર કાઢો ને તમને પિતા કઈ નાખશે ઓ વાહ આ એસા આખી જિલ્લા એમાં મોજા એરિયામાં પડ્યા છે ચીવજ પચાસનું વજન હવારે. એ તો મને ખબર છે માં તો તાપ ત્રણ આવે ટાઈમ જોવો છે ત્રણ ટાઈમ સવારે હોજે ને બપોરે એ મોટા સુઈ જતા છે હુઈ જવા નહીં આખો દાડો કોમ કરીએ ટિફિન તમારા તાપ પછી એમ આવે નહીં ને. છે કરીએ કાકા ઘેર છો આપણે તાર ભૈયા તા ચંપોભાઈ બે હવે કે અમે હોય નહીં આયા. જવડા તમારે ઘેર આવવું હોય તો ને આવો બેસી એક ઓએ આવું તો આ છાપ ગોતા થઈ ગયા છે અલ્યા જરા દવાખાને લઈ જજો. મેં કહ્યું આ બીમારી આવી ટેવ પડી જાય. આ તો બીમારી થઈ જાય પણ અમારી તો યાર. આ શાક ખોય છે તે ડેન્ગ્યુ થઈ જાય ડેન્ગ્યુ આ લેટવા વેરા કરા જોજે આ ગુલાબિયા ગાયરો છો એ ભાઈરો છો લેડો કાકા એવો તો ના ગમે પાછું લેડો તાન હું જાઉં હું એ જઉં તાણ. હા હું એ ઘેર જ જઉં છું. પોપડા બી હવે કાઢ. હું તો એટલે શાંતિ ઊંઘું જ ઓટલા પર ત્યાં ઊંઘી જવા દેતા. હવ શાંતિથી